दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક છે, આપણે કોષ ચક્ર શું હોય તે જોઈ ગયા। કોષ ચક્ર છે તે કેટલા તબક્કામાં હોય? 2 તબક્કામાં। કોષ ચક્ર એટલે શું? તો આપણે આપણી ભાષામાં લખ્યું એક નવજાત કોષથી, જેમ કે આપણે જોઈએ કે આ નવજાત કોષ બન્યા છે, તો એક નવજાત કોષથી વળી પાછું ચક્ર ફરતા ફરતા બીજો નવજાત કોષ બની જાય ત્યાં સુધીની પ્રક્રિયાને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય। એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયાને કોષ ચક્ર કહી શકાય। હવે કોષ ચક્ર છે એની અંદર 2 તબક્કા હતા, આંતરાવસ્થા અને વિભાજન। કોષ ચક્રની અંદર શું હતા? 2 તબક્કા। કઈ કઈ? તો આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ કોષ છે તે વિભાજન પામે તે પહેલા તે શેમાંથી પસાર થાય? તો કે તે પૂર્વ તૈયારી કરે વિભાજનની। જેમ કે આપણે જોઈ ગયા હતા, માનો કે એક કોષ હોય, આ એક કોષ છે, હવે તે વિભાજન પામે એની પહેલા તે પૂર્વ તૈયારી કરે, એટલે પૂર્વ તૈયારી કરે ને કઈ અવસ્થા કહેવાય? આંતરાવસ્થા। એટલે કે તે આપણે જોઈ છીએ કે પૂર્વ તૈયારી રૂપે શું કરે આપણે ખબર છે। હવે આંતરાવસ્થામાંથી પસાર થાય એટલે તેમાંથી આપણે જોઈએ કેટલા એકમાંથી કેટલા કોષ બનતા હતા, અને આંતરાવસ્થાના અંતે આપણે જોઈએ અહીંયા કે કોઈ પણ કોષ હોય એ કોષ વિભાજન પામે એ પહેલા એની પૂર્વ તૈયારી કરે। તો પૂર્વ તૈયારી રૂપે આપણે જોઈએ કે માનો કે આ કોષ છે, આ કોષ છે એ પહેલા કઈ અવસ્થામાંથી પસાર થાય? આંતરાવસ્થામાંથી। કઈ અવસ્થામાંથી? આંતરાવસ્થામાંથી। એટલે કે કોષ છે તે કોષ વિભાજન પામે એ પહેલા વિભાજન કરવા માટે સક્ષમ બને એની પૂર્વ તૈયારી કરે। જેમ કે કોષીય વૃદ્ધિ કરે, ડીએનએ નું સંયોજન કરે, આ બધું આપણે જોઈ ગયા। અને કોષીય વૃદ્ધિનો મતલબ વિદ્યાર્થી મિત્રો કોષ રસના જથ્થામાં વધારો થવો, આ આપણે જોઈ ગયા છીએ। બરોબર ફોકસ કરજો અહીંયા। તો આપણે જોઈએ કે એક કોષમાંથી પહેલા તો કોષ છે તેની તૈયારી કરે, એની તૈયારી કરે, પછી એક કોષમાંથી કેટલા કોષ બને? તો કે ભાઈ એક કોષમાંથી 2 કોષ બની જાય। એટલે પછી કઈ અવસ્થા આવે? તો કે વિભાજન અવસ્થા। કોષનું શું થાય? વિભાજન થાય। તો વળી પાછું શું થાય કે આ કોષ છે એ કોષ વિભાજન પામવું હોય તો પેલા કઈ અવસ્થામાંથી પસાર થાય? તો કે આંતરાવસ્થામાંથી। આંતરાવસ્થામાંથી પસાર થાય એટલે કોષ છે એ તૈયાર થાય, પૂર્વ તૈયારી કરે, અને વળી પાછું એમાંથી વિભાજન આવે એટલે એકમાંથી કેટલા કોષ બને? 2 કોષ બને। આ કઈ થઈ? વિભાજન અવસ્થા। તો આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ કોષ હોય એ કોષ વિભાજન પામે, એકમાંથી 2 કોષ બને, એ પહેલા તે પૂર્વ તૈયારી કરે। પૂર્વ તૈયારી એટલે કે વિભાજન માટે તૈયાર થાય, એ અવસ્થાને આંતરાવસ્થા કહેવાય। પછી ખાઈ પીને તાજો મીજો થાય, યાદ રાખવાનું, આંતરાવસ્થા। અને ત્યાર પછી તે વિભાજન થાય। તો એક આ જે નવા કોષ બને ને નવજાત કોષ, દોહિત્ર કોષ અથવા બાળ કોષ, કોઈ પણ શબ્દ વાપરી શકો। તો આ એક નવજાત કોષ, તો આપણે જોઈએ કે અહીં સીધે સીધા આપણે નવજાત કોષ બતાવેલા છે 2, એટલે જ મેં તમને કોષ ચક્રની વ્યાખ્યા કરી હતા, નવજાત કોષ। પછી એમાંથી એક નવજાત કોષ વળી પાછો ક્યાં જાય? વિભાજનમાં જાય, એટલે વળી પાછો આંતરાવસ્થામાંથી પસાર થાય, અને વળી પાછું એક નવજાત કોષથી બીજા નવજાત કોષ વચ્ચેની પ્રક્રિયાને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય। તમે જોઈ શકો 2 નવજાત કોષ છે, 2માં સરખી જ પ્રક્રિયા થાય, પણ આપણે એકનું જ લીધું છે। એક નવજાત કોષમાંથી બીજા 2 નવજાત કોષ બને, આ પ્રક્રિયાને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય। આપણે જોઈ ગયા હતા। તો કોષ ચક્રમાં કેટલા તબક્કા છે? તો 2 તબક્કા। ક્યાં ક્યાં?
એક આંતરાવસ્થા. કઈ છે? આંતરાવસ્થા. આંતરાવસ્થાને બીજું કહેવાય ઇન્ટરફેઝ. શું કહેવાય? ઇન્ટરફેઝ. અને બીજું છે વિભાજન અવસ્થા. વિભાજન અવસ્થાને કહેવાય માઇટોસિસ ફેઝ. એટલે વિભાજન અવસ્થાને એમ તબક્કો કહેવાય. યાદ રાખજો, હું જ્યાં એમ તબક્કો લખું ત્યાં તમારે સમજી જવાનું કયો તબક્કો છે, તો કે વિભાજન અવસ્થા. વિભાજન અવસ્થાને બીજો કેવો તબક્કો કહેવાય? એમ તબક્કો. શું કામ એમ તબક્કો કહેવાય? કારણ કે આંતરાવસ્થાને ઇન્ટરફેઝ કહેવાય ઇંગ્લિશમાં અને વિભાજન અવસ્થાને માઇટોસિસ ફેઝ કહેવાય. તો માઇટોસિસનો એમ લઈ લીધો અને ફેઝ એટલે તબક્કો. તો આપણે જોઈએ કે માઇટોસિસ તબક્કો એટલે એમ તબક્કો પણ કહેવાય વિભાજન અવસ્થાને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર પડી ગઈ કે કોષ ચક્ર ચાલતું હોય તો કોષ ચક્ર, આ કોષ ચક્રનું તમને ઉદાહરણ આપ્યું છે કે એક નવજાત કોષ વિભાજન પામ્યું હોય એટલે નવજાત કોષો બન્યા હોય. એક નવજાત કોષથી બીજો નવજાત કોષ એટલે વળી પાછો એ કોષ ચક્રમાં જાય, વળી પાછા એમાંથી બે બને. આ કોષ પણ એ રીતે જ જાય, પણ આપણે બેયનું ઉદાહરણ ન લેવાનું, આપણે એકનું જ ઉદાહરણ લેવાનું. બેમાં સરખી જ પ્રક્રિયા થતી હોય, બરાબર. તો આપણે જોઈએ કે એક નવજાત કોષમાંથી બીજો નવજાત કોષ બને ત્યાં સુધીની પ્રક્રિયાને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય. આ દરમિયાન કોષ ચક્ર છે એના બે તબક્કા હોય કે સીધે સીધું વિભાજન ન થઈ જાય. કોષ ચક્ર એટલે બીજું કઈ નહીં, એકમાંથી બે કોષ બની જાય એટલે કોષ ચક્ર થઈ જાય. પણ સીધે સીધું કોષ ચક્ર ન થાય. પેલા કોષ છે એ શું કરે? વિભાજન માટે તૈયારી કરે, એને આંતરાવસ્થા કહેવાય, અને પછી એનું વિભાજન થાય. એટલે કોષ ચક્રમાં બે તબક્કા આવે. આંતરાવસ્થા જેને ઇન્ટરફેઝ કહેવાય, અને બીજું ભાજના અવસ્થા, વિભાજન અવસ્થા, એને કહેવાય માઇટોસિસ ફેઝ, એટલે એને એમ તબક્કો પણ કહેવાય. કદાચ આપણે એમ તબક્કો લખી કે વિભાજન અવસ્થા લખી, બેનો મતલબ એક સરખો, બરાબર છે. મેં લખી જ નાખ્યું છે વિભાજન અવસ્થા એટલે એમ તબક્કો, વિભાજન અવસ્થા એટલે કયો તબક્કો? તો કે એમ તબક્કો. એમ તબક્કો. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે આયા પ્રક્રિયા છે. તો આપણે જોઈ કીધું કે મનુષ્યનું એક કોષ ચક્ર પૂરું થતા કેટલું લાગે? 24 કલાક જેટલો સમય લાગે. મનુષ્યનું એક કોષ ચક્ર પૂરું થતા કેટલું લાગે છે? 24 કલાક સમય લાગે છે. તો આપણે જોઈએ કે મનુષ્યનું કેટલું એક કોષ ચક્ર, સરેરાશ કોષ ચક્રનો સમયગાળો, સરેરાશ કોષ ચક્રનો સમયગાળો. તો મનુષ્ય છે એની અંદર સરેરાશ કોષ ચક્રનો એક સમયગાળો. કોષ ચક્ર એટલે ખબર પડી જાય છે, એકમાંથી બે કોષ બને છે એમાં કેટલો સમય લાગે છે? તો કે 24 કલાક લાગે છે. કેટલી કલાકમાં થાય છે? 24 કલાકમાં. આપણે જોઈ ગયા હતા કે એક કોષમાંથી બે કોષ બને, આ એક કોષમાંથી બે કોષ બને એટલે એક કોષમાંથી બે કોષ બને એટલે સીધું ન બને. પેલા આંતરાવસ્થામાંથી પસાર થાય, પછી વિભાજન અવસ્થામાં આવે એટલે એમાંથી એકમાંથી બે કોષ બને. તો અહીંથી લઈને અહીંયા સુધી, અથવા તો આપણે એમ કહી શકીએ કે અહીંથી લઈને અહીંયા સુધી એક કોષમાંથી બે કોષ બનતા એનો સમયગાળો, જો મનુષ્યનો કોષ હોય, જુદા જુદા સજીવમાં જુદો જુદો હોય, આપણે એ પણ જોઈ ગયા. કારણ કે કોષ ચક્રનો સમયગાળો છે તો કોષ ચક્રનો સમયગાળો ઈસ્ટમાં કેટલો છે? 90 મિનિટ. એકમાંથી બે કોષ બનતા કેટલો સમય લાગે? માત્ર 90 મિનિટ. જો મનુષ્યનો કોષ હોય તો એમાં કોષ ચક્રનો સમયગાળો એકમાંથી બે કોષ બનતા કેટલો સમય લાગે? તો કે 24 કલાક. આ 24 કલાકમાંથી જેમાં કોષ વિભાજન તો માત્ર 1 કલાકમાં જ થઈ જાય છે, જેમાં કોષ વિભાજન માત્ર 1 કલાકમાં જ થઈ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ નોટિસ કરવાનું છે કે કોષ વિભાજન તો માત્ર 1 કલાકમાં જ થઈ જાય છે. તો એનો મતલબ એમ કે મનુષ્યમાં, સમજો, મનુષ્યમાં એક કોષમાંથી આંતરાવસ્થામાંથી પસાર થાય, વિભાજનમાંથી પસાર થાય અને એકમાંથી બે કોષ બને તો ટોટલ સમયગાળો 24 કલાકનો. પણ એમાં અહીંયા જે કોષનું વિભાજન છે, આ વિભાજન તો માત્ર કેટલા સમયમાં થઈ જાય છે? તો કે માત્ર 1 કલાકમાં. 1 કલાકમાં. તો આપણે કહી શકીએ કે જ્યારે કોષ વિભાજન થતો હોય તો એનો 95% જેટલો સમય તો ક્યાં વિતાવે છે? આંતરાવસ્થામાં. એટલે કે વિભાજન થવા માટે પૂર્વ તૈયારી કરવા માટે કેટલો સમય ગુમાવે છે? કેટલો સમય વાપરી નાખે છે? તો કે 95% સમય વાપરે છે. 95% એટલે કે 23 કલાક તો ખાલી મનુષ્યમાં ક્યાં વહી જાય છે? તો કે એક કોષ છે એ વિભાજન પામવું એની પહેલા પૂર્વ તૈયારી કરવામાં, એટલે આંતરાવસ્થામાં જ
પોતાનો 95% સમય ગુમાવી દે. 23 કલાક તો માત્ર આંતરાવસ્થામાં જ વહી જાય અને પછી આંતરાવસ્થા પૂરી થઈ જાય પછી એકમાંથી બે કોષ બનતા ખાલી કેટલી કલાક લાગે? 1 કલાક. તો આપણે કહી શકીએ કે આંતરાવસ્થામાં લગભગ કેટલા સમય વહી જાય છે? 95% સમય વહી જાય. 95% સમય કોષ ચક્રમાં 95% સમય તો ક્યાં વહી જાય છે? તો કે આંતરાવસ્થામાં વહી જાય છે. એટલે કે એક કોષમાંથી જો બે કોષ બનવા હોય તો પેલા કોષને પૂર્વ તૈયારી કરવી પડે, એની તૈયારી કરવી પડે, પછી એનું વિભાજન થાય. તો તૈયારી કરવા એટલે આંતરાવસ્થા. તો આંતરાવસ્થામાંથી 24 કલાકમાંથી 23 કલાક વહી જાય એટલે 95% તો ક્યાં વહી જાય? આંતરાવસ્થામાં. અને 5% જેટલો સમય માત્ર ક્યાં લે છે કે એકવાર આંતરાવસ્થા પૂરી થઈ ગઈ, કોષ તૈયાર થઈ ગયો, પછી વિભાજન થતા માત્ર કેટલો સમય લાગે? 5% જ સમય લાગે. તો આ વસ્તુ આપણે નોટિસ કરવાની છે. તો આપણે લખી શકીએ કે જ્યારે કોષ ચક્રના સમયગાળામાં 95% થી વધારે સમય કોષ ચક્રના સમયગાળામાં 95% થી વધુ સમય તો 95% થી વધુ સમય તો ક્યાં વહી જાય છે? આંતરાવસ્થામાં વપરાઈ જાય છે. આંતરાવસ્થામાં. કઈ અવસ્થામાં? આંતરાવસ્થામાં વપરાઈ જાય છે. કે કોષ ચક્ર એટલે એકમાંથી બે કોષ બને. આપણે જોઈએ આ કોષ ચક્ર, એક નવજાત કોષથી બીજો નવજાત કોષ કોને? આ કોષ ચક્ર થઈ ગયું, એક કોષ ચક્ર થઈ ગયું. એમાં આંતરાવસ્થા કોષ છે પૂર્વ તૈયારી કરે કોષ વિભાજન માટે, એમાં 95% સમય વહી જાય, 23 કલાક વહી જાય. અને પછી એકવાર તૈયાર થઈ ગયો પછી એકમાંથી બે કોષ બનતા તો માત્ર કેટલો સમય લાગે? 1 કલાક એટલે 5% જ વહી જાય. તો કુલ સમયગાળો કેટલો છે? 24 કલાક. એમાંથી લગભગ 95% સમય તો આંતરાવસ્થામાં જ પસાર કરે છે. આંતરાવસ્થામાં જ પસાર કરે છે. એટલે કે લગભગ 95% સમય છે તે આંતરાવસ્થામાં જ વહી જાય છે. અને વિભાજન થતા કેટલો સમય? 5 સમય. પછી ભલે કદાચ 90 મિનિટનો કોષ હોય, આપણે જોઈ ગયા કે ઈસ્ટ છે તો ઈસ્ટ હોય, ઈસ્ટમાં કેટલો સમય લાગે? 90 મિનિટ. તો ઈસ્ટમાં પણ 95% સમય તો ક્યાં વહી જશે? આંતરાવસ્થામાં જ વહી જશે. વિભાજન થતા તો કેટલો સમય લાગશે? તો કે ખાલી 5% જેટલો સમય લાગશે. બરાબર છે. તો આપણે જોઈએ કે ફરીથી રિપીટેશન કરું છું. કોષ ચક્ર છે, કોષ ચક્રના 2 તબક્કા આપણે જોઈ ગયા. હવે એની અંદર આપણે જોયું કે મનુષ્યનો સરેરાશ કોષ ચક્રનો સમયગાળો, એક કોષમાંથી બે કોષ બનતા સરેરાશ કેટલો સમય લાગે ટોટલ? તો કે 24 કલાક. હવે આ 24 કલાક લાગે એમાં આ જે વિભાજન થાય એમાં તો માત્ર 1 કલાક જ વહી જાય છે. એટલે કે આંતરાવસ્થામાં વધુ સમય વહી જાય છે. એટલે કે કોષ વિભાજન પામે એ પેલા પૂર્વ તૈયારી કરે એ અવસ્થાને આંતરાવસ્થા કહેવાય, વધુ સમય વહી જાય. એટલે કે 95% જેટલો સમયગાળો તો માત્ર ક્યાં કાઢી નાખે છે? આંતરાવસ્થામાં જ કાઢી નાખે છે. બાકી 1 કલાકનો સમય છે એટલે કે 5% જેટલો સમય છે એમ તબક્કામાં કાઢે. એમ તબક્કો એટલે હવે ખબર પડી જાય છે વિભાજન અવસ્થા. તો અહીંયા એમ તબક્કો એ અવસ્થાને રજૂ કરે છે. અહીંયા આપણે પહેલા એમ તબક્કાની વાત કરી. આ એમ તબક્કો કેની વાત કરી? તો કે એમ તબક્કો એ અવસ્થાની રજૂઆત કરે છે. એમ તબક્કો એ અવસ્થાની રજૂઆત કરે છે જેમાં એમ તબક્કો જેમાં શું છે કે અહીંયા જે સંભાજન છે તે વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્રી વિભાજન છે. જેમાં વાસ્તવમાં કોષ વિભાજન એ સમસૂત્રી વિભાજન છે. તો અહીંયા આપણે જે એમ તબક્કો બતાવવામાં આવ્યો છે, સંભાજન તબક્કો એટલે કે ભાજન તબક્કો, તે ખરેખરમાં સમસૂત્રી વિભાજન છે. અને સંભાજન પણ કહેવાય. સમસૂત્રી વિભાજન અથવા બીજું શું કહેવાય? સંભાજન. તો અહીંયા એમ તબક્કો છે તે સમસૂત્રી વિભાજન અથવા સંભાજન છે. તો ક્વેશ્ચન થાય સમસૂત્રી વિભાજન એટલે શું? તો જો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં કેટલા રંગસૂત્રો હોય? 46 રંગસૂત્રો હોય. એટલે કે 23 જોડ હોય. આપણે જોડ સાઈડમાં લખીએ, 23 જોડ. હવે આ કોષ માનો કે આંતરાવસ્થામાંથી પસાર થાય. આંતરાવસ્થામાંથી પસાર થઈ ગયો પછી શું બને? તો કે એકમાંથી બે કોષ બની જાય. તો જ્યારે આ એકમાંથી બે કોષ બને તેમાં એની રંગસૂત્રની સંખ્યામાં કાંઈ ફેરફાર ન થાય. અહીંયા માતૃકોષમાં પણ 46 રંગસૂત્રો હોય અને બીજા બે બાળકોષમાં પણ જો 46 રંગસૂત્ર જ રહીએ
તો એ રંગસૂત્રનું સરખું વિભાજન થયું એટલે સમસૂત્રી ભાજન કહેવાય. શું કહેવાય? સમસૂત્રી ભાજન. અને અથવા તો આને સમભાજન પણ કહેવાય. માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હતા એટલા જ રંગસૂત્રો બાળકોષોમાં આવે એટલે એને સમસૂત્રી ભાજન અથવા તો સમભાજન કહેવામાં આવે છે. આ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. ફરીથી કરું છું, પહેલા આપણે આંતરાવસ્થા શીખવાની છે, પણ સમભાજન વિશે આપણે એમ તબક્કા વિશે થોડું કહીએ. તો એમ તબક્કો છે અહીંયા ખરેખર કેને કહેવામાં આવ્યું? જો અહીંયા આવી રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ હોત તો માનો કે આ 46 રંગસૂત્ર છે, એમાંથી કોષ વિભાજન થાય અને બેયમાં કેટલા રંગસૂત્ર વહી જાય? 23 રંગસૂત્ર વહી જાય. તો આ કોષ વિભાજન તો થયું જ, એકમાંથી બે કોષ તો બન્યા જ, પણ આને સમસૂત્રી ભાજન ન કહેવાય, આને અર્ધીકરણ કહેવાય. જે આપણે આગળ ભણવાનું છે આને શું કહેવાય? અર્ધીકરણ કહેવાય. કારણ કે રંગસૂત્રની સંખ્યા અડધી અડધી થઈ ગઈ, અથવા તો અર્ધસૂત્રી ભાજન કહેવાય, અથવા શું કહેવાય? અર્ધસૂત્રી ભાજન. શું કામ? કારણ કે 46 રંગસૂત્રમાંથી રંગસૂત્રની સંખ્યા અડધી અડધી થઈ ગઈ. સમભાજન એટલે શું? તો કે જો આ રંગસૂત્ર 46 હોય કહેવાય તો આ કોષ વિભાજન, એકમાંથી બે કોષ બને એમ જ કહેવાય. પણ કયા પ્રકારનું કોષ વિભાજન? તો કે અર્ધીકરણ પ્રકારનું કહેવાય, અર્ધસૂત્રી ભાજન. હવે એકમાંથી બે કોષ બને અને રંગસૂત્રની સંખ્યા બેમાં 46 જ રહે તો આ કોષ વિભાજન તો થયું જ, એકમાંથી બે કોષ તો થયા જ, પણ કયા પ્રકારનું? તો કે સમસૂત્રી ભાજન અથવા એને શું કહેવાય? સમભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા વાસ્તવમાં જે સમભાજન છે તે કેની રજૂઆત કરે છે? તો કે સમસૂત્રી ભાજન અથવા સમભાજનની રજૂઆત કરે છે. એટલે એ અહીંયા સમસૂત્રી ભાજન અથવા સમભાજન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આંતરાવસ્થા કઈ હોય? તો આંતરાવસ્થા એટલે તો આ આંતરાવસ્થા છે. તો એક સમભાજન, ધારો કે અહીં એક સમભાજન, પછી આંતરાવસ્થા, વળી બીજું સમભાજન. તો આંતરાવસ્થા કેની વચ્ચે આવે? તો કે એક સમભાજન અને બીજું સમભાજન, અથવા એક વિભાજન અથવા બીજું વિભાજન. એક એમ તબક્કો અને બીજા એમ તબક્કા વચ્ચે કઈ આવે? આંતરાવસ્થા આવે. તમે સમજી શકો, અહીંથી આકૃતિ ઉપરથી સમજી શકો. એક એમ તબક્કો, આ એમ તબક્કો છે કે નહીં, એની વચ્ચે કયું આવ્યું? આંતરાવસ્થા. વળી પાછો કયો તબક્કો આવ્યો? એમ તબક્કો. એમ તબક્કો એટલે વિભાજન. તો પહેલા વિભાજન થયું, પછી આંતરાવસ્થા આવી, વળી પાછું વિભાજન આવ્યું. તો આંતરાવસ્થા કેની વચ્ચેનો તબક્કો છે? તો કે બે આંતરાવસ્થા બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો તબક્કો છે. આપણે જોઈએ આંતરાવસ્થા. આંતરાવસ્થા શું છે? તો કે બે ક્રમિક એટલે એક પછી એક, બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો. એમ તબક્કો એટલે ખબર પડી જશે ને, વિભાજન તબક્કો. એમ તબક્કા વચ્ચેની સ્થિતિ છે, વચ્ચેની સ્થિતિ છે. આ બધું એમસીક્યુ માટે યાદ રાખવાનું કે આંતરાવસ્થા શું છે? તો બે ક્રમિક સમભાજન વચ્ચેનો અથવા બે ક્રમિક ભાજન વચ્ચેનો તબક્કો છે. યાદ રાખવાનું. ફરીથી કહું છું, આ એમ તબક્કો થયો, વિભાજન તબક્કો. પછી કઈ આવી? તો કે આંતરાવસ્થા આવી, વળી પાછું કયું આવ્યું? વિભાજન આવ્યું. તો આ એક સમભાજન, આ બીજું સમભાજન, એની વચ્ચેનો તબક્કો એટલે કયો આવ્યો? આંતરાવસ્થા. તો આ લાઇનિંગ આપણી જે બુકમાં લખી છે એ સમજાવવા માટે કરું છું. આંતરાવસ્થા એ બે ક્રમિક, આ પેલું સમભાજન, આ બીજું સમભાજન, બે ક્રમિક સમભાજન વચ્ચેની સ્થિતિ છે. અહીંયા પણ જુઓ, ધારો કે આ સમભાજન છે, આ પેલું સમભાજન, પછી આ આંતરાવસ્થા આવી. આંતરાવસ્થા આવી એટલે વળી પાછું શું થાય? છેલ્લે સમભાજન થાય. તો આ એક સમભાજન, આ એક સમભાજન થઈ ગયું, વળી પાછું આંતરાવસ્થા આવી અને વળી પાછું બીજું સંભાજન થયું. તો આ રીતના બે ક્રમિક એમ તબક્કાની વચ્ચેની સ્થિતિ કઈ છે? આંતરાવસ્થાની સ્થિતિ તરીકે ઓળખી શકાય. હવે આ જે એમ તબક્કો છે, એમ તબક્કો એટલે કયો? વિભાજન તબક્કો. આ એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજનથી થાય. યાદ રાખવાનું, જ્યારે વિભાજન ચાલુ થાય, અહીંયા ખાસ સમજજો કે વિભાજન થાય પહેલા આંતરાવસ્થામાંથી પસાર થઈ ગયું, એટલે કે આ વિભાજન માટે તૈયાર થઈ ગયું. હવે વિભાજન માટે જે કોષ તૈયાર થઈ ગઈ એ કોષ વિભાજનની શરૂઆત કરે એટલે પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય. પહેલા કેનું વિભાજન થાય? કોષ કેન્દ્રનું વિભાજન થાય. તો આપણે લખી કે એમ તબક્કાની શરૂઆત, એમ તબક્કાની શરૂઆત, એમ તબક્કાની શરૂઆત. કેની શરૂઆત? એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષ કેન્દ્ર વિભાજનથી થાય, કોષ કેન્દ્ર વિભાજનથી થાય છે. યાદ રાખવાનું,
કોષ એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય. અને કોષ કેન્દ્ર વિભાજન છે એ ઘણી વખત નીટમાં બીજો શબ્દ ઇંગ્લિશ શબ્દ વાપરે છે. કોષ કેન્દ્રનું વિભાજન થાય એને કહેવાય કેરિયોકાઇનેસિસ. યાદ રાખવાનું, કેરિયોકાઇનેસિસ આ શબ્દ યાદ રાખવાનું. કોષ કેન્દ્ર વિભાજન માટે બીજો કયો શબ્દ વપરાય? કેરિયોકાઇનેસિસ પણ કહેવાય. તો નીટમાં આપણે ઘણીવાર પૂછે કે ભાઈ એમ તબક્કાની શરૂઆત એટલે કે જ્યારે કોષ વિભાજન થતું હોય એ પહેલા કોષ છે આંતરાવસ્થામાંથી પસાર થઈને વિભાજન માટે તૈયાર થઈ ગયો, પછી જ્યારે વિભાજનની શરૂઆત કરે તો શરૂઆત ક્યાંથી થાય? તો કે પહેલા કોષ કેન્દ્રના વિભાજનથી શરૂઆત થાય. તો ઘણી વખત કોષ કેન્દ્રની જગ્યાએ આપણે કયો શબ્દ લખ નાખ્યો હોય? કેરિયોકાઇનેસિસ શબ્દ લખ્યો હોય. અને આ સમભાજનનો અંત, આનો અંત ક્યાં આવે? તો કે આ સમભાજન તબક્કાનો અંત છે તે કોષ રસ વિભાજનથી થાય. કોષ રસ વિભાજનથી થાય. એટલે કે જો કોષ રસ વિભાજન ન થાય તો એકમાંથી બે કોષ બને નહીં. એટલે આનો અંત ક્યાં આવે? કોષ રસ વિભાજનથી. અહીં લખેલું છે કોષ રસ વિભાજનથી. અને કોષ રસ વિભાજન છે એને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે એને બીજું કહેવામાં આવે સાઇટોકાઇનેસિસ. યાદ રાખવાનું, સાઇટોકાઇનેસિસ. આ ઘટનાને શું કહેવાય? સાઇટોકાઇનેસિસ. બરાબર છે. આપણે થોડીક માહિતી સંભાજનની લીધી કારણ કે પહેલા આપણે આંતરાવસ્થા સમજવાની છે, પણ એની વિશે આપણે થોડુંક સંભાજન વિશે પણ આપણે લઈ લીધું. સોરી, આપણે ભાજન અવસ્થા, સંભાજન પણ ભાજન અવસ્થા. તો એમ તબક્કાની શરૂઆત, જો અહીંયા આ ભાજન તબક્કો છે તો આની શરૂઆત, તો માનો કે અહીંથી દોરું છું શરૂઆત, આ શરૂઆત થઈ. શરૂઆત કઈ ઘટનાથી થાય? તો કે કોષ કેન્દ્ર વિભાજન, કેરિયોકાઇનેસિસ. કેરિયોકાઇનેસિસ. અહીંયા સંભાજનની શું થઈ? શરૂઆત. આ શરૂઆત થઈ. અને આનો અંત ક્યાં આવે? તો કે કોષ રસ વિભાજન, જેને કહેવાય સાઇટોકાઇનેસિસ. સાઇટોકાઇનેસિસ, કોષ રસ વિભાજન. અહીંયા એનો શું આવે? અંત આવે. તો અહીંથી અહીંયા સુધી વિભાજન અવસ્થા, એટલે અહીંથી અહીંયા સુધી સમજો. આ વિભાજન છે અહીંથી અહીંયા સુધી. તો પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, એકમાંથી બે કોષ કેન્દ્ર બને, અને પછી શું થાય? કોષ રસનું વિભાજન થાય, એટલે પછી એકમાંથી બે કોષ બની જાય. તો ફરીથી કહું છું, સંભાજનની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય, જેને શું કહેવાય? કેરિયોકાઇનેસિસ કહેવાય. અને અંત ક્યાંથી આવશે સંભાજનનો? એકમાંથી બે કોષ બની પહેલા કોષ રસ વિભાજન થાય, એટલે ત્યાં તેનો અંત આવી જાય. તો આપણે કહી શકીએ આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે. બધી નોટિસ કરવાની છે. આંતરાવસ્થાને કઈ અવસ્થા કહેવાય? વિશ્રામી અવસ્થા પણ કહે છે. વિશ્રામી અવસ્થા પણ કહે છે. આંતરાવસ્થાને બીજી કઈ અવસ્થા કહેવાય? વિશ્રામી અવસ્થા. કારણ કે આંતરાવસ્થા દરમિયાન જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે આંતરાવસ્થા છે એમાં એકમાંથી બે કોષ નથી બનતા, પણ આંતરાવસ્થા દરમિયાન કોષ છે વિભાજન માટે તૈયાર થતો હોય. કોષ છે વિભાજન માટે શું થતો હોય? તૈયાર થતો હોય. એટલે ખાલી એમાં ફેરફારો થતા હોય, એટલે એને કેવી અવસ્થા કહેવાય? વિશ્રામી અવસ્થા પણ કહેવાય. યાદ રાખવાનું, આંતરાવસ્થાને કેવી અવસ્થા કહેવામાં આવે છે? વિશ્રામી અવસ્થા પણ કહે છે. આ અવસ્થા દરમિયાન એટલે કે આંતરાવસ્થા દરમિયાન કઈ ઘટના બનતી હોય આપને ખબર હોય? આ અવસ્થા દરમિયાન કઈ ઘટના બને? તો કે કોષ વૃદ્ધિ કરે. પહેલા શું કરે? કોષ વૃદ્ધિ કરે. કોષ વૃદ્ધિ કરે એટલે કે કોષ રસના જથ્થામાં વધારો કરે. આંતરાવસ્થા દરમિયાન શું થશે? તો કે પહેલા કોષ વૃદ્ધિ કરે. વૃદ્ધિ કરવો એટલે કોષ રસનો જથ્થો વધવો. કોષ રસનો જથ્થો વધવો એટલે આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો, શું કોષ રસના જથ્થામાં વધે? જેમ કે અંગિકાઓ હોય, અંગિકાઓ એટલે આપને ખબર છે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, તારાકેન્દ્ર, હરિતકણ, વનસ્પતિ કોષ હોય તો હરિતકણ, પ્રાણી કોષ હોય તો તારાકેન્દ્ર. આ બધીની સંખ્યા ડબલ થાય, કોષ રસનો જથ્થો વધે. એટલે કે આંતરાવસ્થા દરમિયાન કોષ વૃદ્ધિ એટલે કોષ રસનો જથ્થો વધે. અને ડીએનએ નું સ્વયંજનન. અને શું થાય? ડીએનએ નું સ્વયંજનન. તો જ્યારે આંતરાવસ્થા હશે ત્યારે કોષ વૃદ્ધિ પણ કરે અને ડીએનએ નું શું થાય? સ્વયંજનન. આ બંને પરિસ્થિતિમાંથી શું થાય છે? તે પસાર થાય છે અને પછી વિભાજન માટે તૈયાર થાય. આ બંનેમાંથી પસાર થાય.
આ બંનેમાંથી પસાર થાય પછી વિભાજન માટે તૈયાર થાય, પછી વિભાજન માટે તૈયાર થાય. સીધે સીધો વિભાજન કરે નહીં, પછી વિભાજન માટે કેવો થશે? તૈયાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આંતરાવસ્થા છે, આપણે પહેલા એનો અભ્યાસ કરશું, પછી આપણે વિભાજન અવસ્થા એમ તબક્કાનો અભ્યાસ કરશું. આ માત્ર બેઝિક માહિતી હતી. તો આંતરાવસ્થા છે ને 3 ઉપ તબક્કા છે. G1, ગેપ 1 બરોબર છે, પછી એસ તબક્કો જેને સંશ્લેષણ તબક્કો અને G2. આ 3 છે ક્યાં અવસ્થા કહેવાય? આંતરાવસ્થાના ઉપ તબક્કા કહેવાય. તો આપણે ત્રણેય ઉપ તબક્કા વિશે આપણે સમજી પહેલા અહીંયા આપણે બોર્ડ વર્ક પણ ઉતારવાનું છે ને એ સમજવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, કોષ ચક્ર, પહેલા આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર કોષ ચક્રની વ્યાખ્યા હતી યાદ હોવી જોઈએ. એક નવજાત કોષથી બીજો નવજાત કોષ કોને એ વચ્ચેના સમયગાળાને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય. તો જો અહીંયા સીધે સીધું સંભાજન છે એટલે 2 આપ્યા છે કોષ, એટલે આ નવજાત કોષ છે. દોહિત્ર કોષ કયો, બાળકોષ કયો, જે કયો એ પાછો કોષ વિભાજન કરવું એટલે એક કોષ વિભાજન માટે થયો. જેવી પ્રક્રિયા એક કોષમાં થાય એવી જ આ બીજામાં પણ થાય, એટલે આપણે 2 લેવાની જરૂર નથી, એટલે એક જ લીધું છે. તો એક નવજાત કોષમાંથી એટલે અહીં 2 આપ્યા છે. જો એક નવજાત કોષમાંથી આંતરાવસ્થામાંથી પસાર થાય, આ આંતરાવસ્થા, અને પછી એમ તબક્કો વિભાજનમાંથી પસાર થાય અને પછી શું બને? 2 નવજાત. તો એક નવજાત કોષમાંથી બીજો નવજાત કોષ બને ત્યાં સુધીની ઘટનાને કોષ ચક્ર કહેવાય. તો કોષ ચક્ર એક નવજાત કોષથી બીજો નવજાત કોષ બને, આ આખું કોષ ચક્ર પૂરું થઈ ગયું. એકમાંથી 2 કોષ બની ગયા. આ એક કોષ ચક્ર પૂરું થાય એ કઈ અવસ્થામાંથી પસાર થાય? તો કે કોષ સીધે સીધો નો 2 બની જાય. તો એક કોષમાંથી 2 કોષ બને, આ કોષ ચક્ર પૂરું થાય એ દરમિયાન તે પેલા કોષ છે તે વિભાજન માટે તૈયાર થાય, એ અવસ્થાને કહેવાય આંતરાવસ્થા. અને પછી શું થાય? એનું વિભાજન થાય. તો અહીંયા આપણે જોયું કે કોષ ચક્રમાં કેટલા તબક્કા આવે? 2 તબક્કા. આંતરાવસ્થા, જેને બીજું ઇન્ટરફેસ કહેવાય, અને બીજું વિભાજન અવસ્થા એટલે કે માઇટોસિસ ફેઝ. એટલે માઇટોસિસનો એમ લઈ લીધો, એટલે વિભાજન અવસ્થાને મોટે ભાગે એમ તબક્કો પણ કહેવાય. હવે આપણે જોયું કે મનુષ્યમાં સરેરાશ કોષ ચક્રનો સમયગાળો કેટલો? એક નવજાત કોષમાંથી બીજા નવજાત કોષ, કોઈ એકમાંથી 2 કોષ બને, તો જો મનુષ્ય હોય તો એની અંદર સરેરાશ કેટલો સમય લાગે? તો કે 24 કલાક લાગે. અહીંથી અહીંયા સુધીમાં 24 કલાક જેટલો સમય વહી જાય. આ 24 કલાકમાં આ જ્યારે કોષ વિભાજન માટે તૈયાર થઈ જાય પછી ત્યાંથી અહીંયા વિભાજન થવા માટે એમ તબક્કા માટે માત્ર 1 કલાક જ લે. 23 કલાક તો ક્યાં વહી જાય? એ કોષ વિભાજન માટે તૈયાર થવામાં જ લગાડી દે. તો એના માટે આપણે કીધું છે અહીંયા કે એનો મતલબ એમ કે કોષ ચક્રનો જે આખો સમયગાળો છે 24 કલાક, એમાંથી 95% સમય તો ક્યાં વહી જાય? આંતરાવસ્થામાં જ વહી જાય. 95% એટલે 23 કલાક. અને માત્ર 5% જેટલો સમય ક્યાં લગાડે છે? સંભાજનમાં. બરોબર છે? તો આપણે કહી શકીએ અહીંયા કે આપણે ખબર છે મનુષ્યનો સરેરાશ કોષ ચક્રનો સમયગાળો 24 કલાકનો છે, પણ એમાંથી કોષનું વિભાજન, એકમાંથી 2 કોષ બની જાય, એમાં વિભાજનમાં તો માત્ર 1 કલાક જ કાઢે. એટલે 5% જેટલો સમય વિભાજનમાં કાઢે એમ તબક્કામાં. બાકી આંતરાવસ્થામાં કેટલો સમય કાઢી નાખે છે? 95% જેટલો સમય કાઢે છે. પછી આપણે જોઈએ કે આંતરાવસ્થા શું છે? તો કે 2 ક્રમિક સંભાજન વચ્ચેની આંતરાવસ્થા છે. આ એક સંભાજન, આ બીજું સંભાજન, એની વચ્ચેની આ ક્રમિક શું કહેવાય? આંતરાવસ્થા કહેવાય. તો એક સંભાજન થયું, વળી પાછો કોષ આંતરાવસ્થામાંથી પસાર થયો, વળી બીજું સંભાજન થયું. તો 2 ક્રમિક સંભાજન વચ્ચેનો તબક્કો છે એ કયો છે? આંતરાવસ્થા છે. આ યાદ રાખવાનું. હવે થોડુંક આપણે શીખવાનું છે આંતરાવસ્થા, પણ આપણે સંભાજન વિશે અથવા એમ તબક્કા વિશે થોડીક માહિતી લઈએ. એમ તબક્કો એટલે વિભાજન તબક્કો. હવે જ્યારે કોષ આંતરાવસ્થામાંથી પસાર થઈ જાય પછી જ્યારે વિભાજન કરે તો વિભાજનની શરૂઆત કોષ કેન્દ્ર નથી થતી. કોષ કેન્દ્રનું વિભાજન થાય જેને કેરિયોકાઇનેસિસ કહેવાય, અને પછી કોષ રસનું વિભાજન થાય. કેનું વિભાજન થાય? કોષ રસનું, જેને સાઇટોકાઇનેસિસ કહેવાય. એટલે કે સંભાજનની શરૂઆત જ્યારે થશે આપણે સમજશું એટલે ખબર પડશે. સંભાજન વિભાજન આપણે સમજશું, કોષ વિભાજન સમજશું ત્યારે આપણે સમજશું કે એની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજનથી થાય અને અંત ક્યાં આવે? કોષ રસના વિભાજનથી. તો આપણે જોયું કે એમ તબક્કાની શરૂઆત છે કોષ કેન્દ્રના વિભાજન અને કોષ રસ થાય. બીજું એમ તબક્કો છે એમાં જ્યારે વિભાજન થાય તો વિભાજન છે અહીંયા કેવું વિભાજન બતાવેલું છે? તો કે કોષ વિભાજન એ સમસૂત્રી ભાજન પ્રકારનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમસૂત્રી ભાજન અથવા સંભાજનનો મતલબ સમજાવ્યો.
માનો કે આ કોષમાં રંગસૂત્ર સંખ્યા 46 છે, તો એકમાંથી 2 કોષ બની જાય ત્યારે રંગસૂત્રની સંખ્યા કેટલી રહે? 46 જ રહે. સોરી, આપણે આંતરાવસ્થામાંથી તો પસાર થઈ ગયા છીએ. એટલે વિભાજન છે કેવું વિભાજન છે? 46 રંગસૂત્ર હોય. તો જ્યારે એક કોષમાંથી 2 કોષ બને એટલે કોષ વિભાજન તો કહેવાય જ, પણ રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી જ રહે. આ કોષ કેવો કહેવાય? માતૃકોષ. આ 2 બાળકોષ કહેવાય. એમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી જ રહે તો એને સમસૂત્રી ભાજન અથવા સમભાજન કહેવાય. પણ જો અહીંયા 46 માંથી 23 થઈ જાય તો એને અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન કહેવાય. તો અહીંયા જે આપણે એમ તબક્કો શીખવાનો છે, અહીંયા આપણે જે સમભાજન તબક્કો સમજવાનો તે કયો સમજવાનું છે? સમસૂત્રી ભાજન અથવા સમભાજનમાં થાય તે આપણે અહીંયા સમજવાનું છે. તો આપણે અહીંયા જે તબક્કો સમજશું એ સમજાવું. અહીંયા જો આ 46 રંગસૂત્ર હોય તો એમાંથી 46 જ રહે, કોષ વિભાજન થઈ જાય. આને કહેવાય તો કોષ વિભાજન જ, કારણ કે એકમાંથી 2 કોષ બન્યા. અને ધારો કે 46 રંગસૂત્ર છે એમાંથી 2 કોષ બની જાય અને એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય તો આ કહેવાય તો કોષ વિભાજન જ. પણ આ કયા પ્રકારનું કહેવાય? સમભાજન પ્રકારનું કહેવાય અથવા સમસૂત્રી ભાજન. અને આ કોષ વિભાજન છે ને કેવું કહેવાય? અર્ધીકરણ પ્રકારનું કહેવાય. તો આપણે અહીંયા સમજવાનું છે કયા પ્રકારનું સમજવાનું છે? અત્યારે સમભાજન પ્રકારનું સમજવાનું છે. એટલે અહીંયા જે ભાજન અવસ્થા આપી છે તે રજૂઆત કરે છે વાસ્તવમાં કેની કરે છે? સમસૂત્રી ભાજન અથવા સમભાજનની રજૂઆત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આંતરાવસ્થા છે, અહીંથી અહીં સુધીનો સમયગાળો આંતરાવસ્થા, તે વિશ્રામી અવસ્થા છે. વિશ્રામી અવસ્થા શું કામ કીધી? કારણ કે કોષનું વિભાજન નથી થઈ જતું, પણ કોષ વિભાજન માટે અંદર પરિવર્તનો થાય છે. એટલે કે કોષ વિભાજન માટે તૈયાર થાય એટલે વિશ્રામી અવસ્થા પણ કહેવાય. હવે આ આંતરાવસ્થા દરમિયાન શું કરે? કોષ વિભાજન ન થાય પણ તૈયારી કરે. એટલે તો કે કોષીય વૃદ્ધિ કરે. કોષીય વૃદ્ધિ એટલે કોષ ત્રસમાં વધારો કરે અને પછી ડીએનએ નું સ્વયંજનન કરે. એકમાંથી 2 ડીએનએ બનાવે અને પછી વિભાજન માટે તૈયાર થાય. તો આ પ્રાથમિક માહિતી હતી. હવે આપણે સમજવાનું છે આંતરાવસ્થા. આંતરાવસ્થા છે તેના 3 ઉપતબક્કાઓ છે, તેના વિશે આપણે સમજવાનું છે. પછી આપણે વિભાજન અવસ્થા સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આપણે જોઈએ આંતરાવસ્થા. આંતરાવસ્થા છે એ આંતરાવસ્થાનો આપણે અભ્યાસ કરી કે આંતરાવસ્થામાં કયા કયા પ્રકારના પરિવર્તનો આવે, આંતરાવસ્થાની અંદર કેટલા ઉપતબક્કાઓ છે, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની પહેલા સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે ખ્યાલ આવે.